बोले कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। મેં કર્યું સબ કોઈ કહે, કરતલ કરે કોઈ, આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય। ભગવાન કરે છે એ જ થાય છે। એક વખત એક મોટા શેઠ હતા। એ શેઠ પોતે બેંકની અંદરથી લોન લઈ અને પોતે એક ફેક્ટરીની સ્થાપના કરે છે। હવે દિન પ્રતિદિન આ જે ફેક્ટરી હતી એ ફેક્ટરીની અંદર જે કંઈ કાર્ય થતું હતું એને આવક અને જાવકના ચોપડા એ રાખે છે। સમય ઉપર સમય વીતતો ગયો અને જે બેંકની અંદરથી લોન લીધી હતી તેના હપ્તા પણ આ શેઠ ભરતા ગયા। ધીમે 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 આ ફેક્ટરી એ ખોટમાં જવા લાગી। હવે આ જે શેઠ હતા એ ગભરાયા પોતે કે ખરેખર બેંકની લોનના જે હપ્તા છે એ મારાથી ભરી શકાય નહીં અને છેલ્લે મારે આ ફેક્ટરી વેચી દેવાનો વારો આવશે, એટલે ખૂબ ચિંતિત રહેતા હતા। એટલે આ શેઠ એ બીજા એમને જે મિત્રો હતા શેઠના એમને મળ્યા। એટલે આ શેઠના મિત્રોએ કહ્યું કે તમે એક કામ કરો, જો તમારી ફેક્ટરી એ ખોટની અંદર જતી હોય તો તમે કોઈ ગુરુને મળો, એ તમને સાચી દિશા બતાવશે। દીવા દોડી રૂપ એ ગુરુ હોય છે। દરિયાની કિનારે એ દીવા દોડી હોય છે અને જ્યારે વહાણો આવતા હોય રાત્રિના સમયે ત્યારે આ દીવા દોડી એ લાઇટ દ્વારા એ દિશા બતાવે છે વહાણવટીઓને। એવી રીતે ગુરુ એક માધ્યમ છે કે આપણને સાચી દિશા બતાવે છે। આ જે શેઠ હતા એ શેઠ એમના મિત્રોના કહ્યા પ્રમાણે એક ગુરુને મળ્યા અને ગુરુને વાત કરી કે મારી ફેક્ટરી જે છે એ એમ કે દિવસે દિવસે એ ખોટની અંદર જાય છે, તો મારે શું કરવું જોઈએ? એટલે આ જે ગુરુ હતા એમણે પૂછ્યું કે જે તમે એ મિલ નાખી છે ફેક્ટરી, એ ફેક્ટરી કોની છે? ત્યારે આ શેઠ કહે એ તો મારી છે, હું ફેક્ટરીનો માલિક છું। બોલે એમ તો કે હા। ત્યારે ગુરુએ કહ્યું કે તમારી જે ફેક્ટરી છે એના કેટલા હપ્તા બાકી છે? ત્યારે એમણે કહ્યું કે 2 લાખ રૂપિયા બાકી છે મારે, અને એ 2 લાખ રૂપિયા ભરવાના બાકી છે ને મુદત એ 2 જ માસ બાકી છે। બોલે એમ તો કે હા। ત્યારે આ ગુરુએ કહ્યું કે હવે તમારે એ ફેક્ટરીની અંદર ભગવાનની સ્થાપના કરવાની અને તમારે એ ફેક્ટરીના માલિક રહેવાનું નહીં પણ દાસ બનવાનું, એટલે કે સેવક બનવાનું, નોકર બનવાનું। સેવક અથવા તો તમે નોકર બનો તો જ એ તમારી ફેક્ટરી ઊંચી આવે અને જે કંઈ તમારી ફેક્ટરીની અંદર આવક જાવક થાય એ તમામ આવક જાવક એ ભગવાનની સ્થાપના કરી અને માલિક એમને માનવાના અને એ માલિકને એ બધું બતાવવાનું તમારે ચોપડા લખીને। જેટલી આવક થાય જેટલી જાવક થાય એ તમામ એ ભગવાનને બતાવવાની અને તમારે નોકર થઈ અને તમારે એ ફેક્ટરી ચલાવવાની, પરંતુ માલિક થઈને બનાવવાની નહીં। એટલે પેલા શેઠ હતા એમણે બરાબર વિચાર એ પોતાના મનની અંદર એમણે ધારી લીધો। ત્યાર પછી એમણે એમના ફેક્ટરીની અંદર એક ભગવાનની મૂર્તિની સ્થાપના કરી। ગુરુ પાસે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને પછી
જે કંઈ ફેક્ટરીની અંદર આવક જાવક થતી હતી એ નિત્ય દરરોજ એ આવક જાવક ભગવાનને બતાવે અને ભગવાનની આગળ એ કહી સંભળાવે. આમ કરતાં કરતાં જે પેલા 2 લાખ રૂપિયા હતા એ પણ એક ઝાટકે ભરાઈ ગયા અને પછી ધીમે 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 એ ફેક્ટરીની અંદર નફો થવા લાગ્યો. અને પછી આ જે મિલ માલિક હતા પોતે મિલ માલિક રહ્યા નહીં, પણ તમામ એ ભગવાનના શરણે એમણે સમર્પિત કરી દીધું અને બીજી 2 ફેક્ટરીના માલિક પણ બન્યા. પરંતુ એ 2 ફેક્ટરીના જ્યારે માલિક બન્યા ત્યારે એમણે પણ એ પોતે માલિક પણ રાખ્યું નહીં, પણ ભગવાનના શરણે ધરી દીધું. આમ મૂળ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે આપણું પોતાપણું મનાય છે, હું માલિક છું અને હું આ ફેક્ટરી ચલાવું છું એમ માનતા ત્યાં સુધી એમની ફેક્ટરી બરાબર ચાલી નહીં, પરંતુ ભગવાનની એમણે સ્થાપના કરી અને તમામ ફેક્ટરીની એ કાર્યવાહી ભગવાનને એટલે કે માલિકને સુપ્રત કરી દીધી, તો માલિકે સારી રીતે એવી સંપત્તિ આપવા માંડી. એમ આપણે આપણા જીવનની અંદર જે કંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાનને ધારી અને કાર્ય કરવું. હું આ કાર્ય કરું છું એવા હુંના અભિમાનની અંદર રહેવું જોઈએ નહીં. કારણ કે વ્યક્તિ અત્યારે એ કહે છે, બોલે શું મેં કર્યું સબ કોઈ કહે, કરતલ કરે કોઈ આદરે અધૂરા રહે, હરિ કરે સો હોય. એટલે હરિ કરે એટલે ભગવાન કરે એ જ થાય. માટે આપણે આપણા એ માલિક રહેવું નહીં, પરંતુ ભગવાનના શરણે સમર્પિત કરી દેવું. ભગવાન એ આપણા માલિક છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.